ચાનો મસાલો બનાવશું. એલચી, જાયફળ, તજ અને લવિંગ અને આદું સૂકવી લીધો છે. પોણો કિલોથી કિલો જેવો સુધારી સૂકવીને તૈયાર રાખ્યો છે. હવે આ બધું આપણે તપાડી લઈશું સેજ સેજ શેકીને, એટલે એનો જરા ભેજ હોય એ ઉડી જાય. ધીમો ગેસ કરી અને સેજ જ તપાડવાના છે. બધું અલગ અલગ શેકી લેશું. તો સેજ તપાડી લેશું. તપી ગયા છે. લવિંગ સેજ તપાડી લેશું. થઈ ગયા છે. જાયફળ સેજ તપાડી લેશું. થઈ ગયા છે. લાસ્ટમાં મરી લેશું. મરી સેજ વધારે લીધા છે. તપી ગયા છે. સેજ તપાડવાના છે. હવે આ સેજ તપાડેલી વસ્તુ બધી સેજ ઠંડી થઈ જાય એટલે તરત અલગ અલગ બધી દળી લેશું મિક્સરમાં. સૌથી પહેલાં એલચી લઈ લીધી છે, પીસી લેશું. પાવડર થઈ ગયો છે, અલગ વાટકીમાં કાઢી લેશું. તજ પીસી લેશું. દળાઈ ગયો છે, કાઢી લેશું. જાયફળના કટકા કરી લીધા છે, એને દળી લેશું. હવે જાયફળ દળાઈ ગયું છે. લવિંગ દળી લેશું. લવિંગ પાવડર દળાઈ ગયો છે. મરીને દળી લેશું. મરીનો પાવડર પણ દળાઈ ગયો છે. હવે આપણે આ આદુનો સૂકવેલો છે એનો પાવડર કરી લેશું. આ રીતે આદુનો પાવડર દળી લેશું. હવે આ બધા પાવડર રેડી થઈ ગયા છે, એને મિક્સ કરી લેશું. હું અલગ અલગ બધા પાવડર સ્ટોર કરું છું. જ્યારે જેની જરૂર પડે તે લઉં છું, એટલે અલગ સ્ટોર થોડાક કરશું. આ પાંચેય પાવડર છે, જાયફળ, તજ, લવિંગ, એલચીનો. એ આપણે નાની બોટલમાં હું સ્ટોર કરું જ છું અલગથી. અલગ કરી લીધા છે પહેલાં. મરીનો પાવડર મોટી બોટલમાં ભર્યો છે, વધારે સ્ટોર કર્યું છું એ. હવે જેમાં શેકેલો હતો એમાં જ આ બધા પાવડર મિક્સ કરી લેશું. સૂંઠનો પાવડર લેશું. એલચી પાવડર લેશું. બધા સાકર નાખીને દળે છે, હું એમનેમ જ દળું છું. આ જાયફળ પાવડર લેશું. લવિંગ પાવડર લેશું. તજ પાવડર લેશું. મરી પાવડર લેશું. બધું મિક્સ કરી લેશું સરખું. સ્ટોર કરવા માટે રેડી છે. હું આ મસાલો 12 માસ મારા ઘરમાં જોઈએ છે અને બનાવું છું. શિયાળામાં દિવાળી ટાઈમે બનાવી લઉં છું ને ચોમાસું બેસતા પહેલાં અત્યારે બનાવી લઉં છું. એકદમ સરસ લાગે છે. નાના નાના પોર્શનમાં રાખીએ ને તો એની ફ્લેવર એવી ને, અને એક ચૂટકી નાખવો પડે ચામાં તો એટલી સરસ સુગંધ આવે છે. જો ચા મસાલાવાળી ચા ભાવતી હશે ને એના શોખીન હશો ને તો આ રીતે બનાવજો, બહુ સરસ બનશે. ચાળવાની જરૂર નથી આમાં. એલચીના છોતા ભલે, હવે આપણે ચા તો ગાળવાનું જ હોય છે, એટલે આની ફ્લેવર સરસ રહે એવી ને એવી. તો તૈયાર છે આપણો ચાનો મસાલો. એટલી ફ્લેવર ને એટલી સુગંધ આવે છે, આમ ધમધમાટ કરે છે આખું ઘર. આ રીતે બનાવજો, બહુ જ સરસ બનશે. ને જો વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ગમે તો જ લાઈક અને શેર કરજો.